તો જય સિયારામ મિત્રો, કેમ છો ભાઈ? હોપ તમે બધા મજામાં છો. જો સવારમાં તમે હે ને બજરંગ બલીના દ્વારકાધીશના દર્શન કરો. બાકી અહીંયા વસરા દાદાને દર્શન કર્યા હે કે પરીક્ષા મારી સારી જાય અને જે એક્ઝામ અમારે જવું છે. જય બજરંગ બલી, જય દ્વારકાધીશ. હાલો મિત્રો, ચાલુ થાય છે ને તમે ગેટ બાજુ લઈ લેજો તો હું મારું કામ પતાવી લઉં. ગેટે પણ ખુલી ગઈ હે, મેં કોલ કરી લીધું નકા બીજા તો ખુલ્લા હે ને મિત્રો. માલ મોહબ્બત અને એ તમને બતાડાય નહીં. હાલો, જય દ્વારકાધીશ. મિત્રો પેલા ગાડીને પેટ પૂજા કરાવવી પડશે, પછી જ બીજું થાય. અહીંયા સીએનજીમાં લખી લોકલ છે એટલે પછી જોવું પડે. ફાઇનલી મિત્રો સીએનજી ને ફૂલ કરાવી લીધી છે આપણે ટાંકી. પૈસો બહુ આવી ગયો છે ને આપણામાં. યુટ્યુબ એટલું આપે છે ને આપણે આમ મહિનો થાય એટલે $100 આવી જાય. $100 એટલે તમને ખબર જ હશે ને અત્યારે કેટલા રૂપિયા થાય. 950 થઈ જાય, વાંધો ના આવે. 900 નહીં, સોરી, 9,095 રૂપિયા $1 પ્રાઇસ છે. તો ફાઇનલી આપણે નીકળી ગયા છીએ બાજુ. અત્યારે બસ જસ્ટ ભાટિયા પૂગવાના જ છીએ, ઓલમોસ્ટ પૂગી જ ગયા છીએ. ભાટિયા પૂગવાના છીએ. હવે અહીંયાથી સીધી ગાડી બ્રેક રહેશે રાજકોટ. એની પહેલા બ્રેક રહેશે ક્યાંક સીએનજી પૂરું થાય તો, નકા નહીં રહે બ્રેક ક્યાંય. બાકી સીધા જવાનું છે રાજકોટ. રાજકોટથી એક ભાઈ બધા આવવાનું છે, એને ઉપાડી સીધા પછી તો તમને ખબર જ છે રિટર્ન થવું એટલે શું થાય. વળી પાછું ચોટીલા ચડશું. મિત્રો એક્સ્ટરમાં આપણે આ સુવિધા છે મસ્ત. મોસ્ટ ઓફ ગાડીમાં હવે આવા જ લાગી છે. હવે જે ન્યૂ મોડલ છે ને એમાં પણ અમારી એન્ડ્રોઈડ ના આવે, અમુકમાં છે ને જે કંપની આવતી હોય ને જ આપે બ્લૂટૂથ ને. અમારે હતું 2000 ને કેટલાનો હતો ખબર નહીં, 2020 કે એની પહેલાનો લગભગ ક્રેટાનો મોડલ હતો. એમાં ડિસ્પ્લે હતી પણ આવી નહીં. આ તો બહારથી નખાવેલી છે, હોન્ડાઈ આપેલી નથી. બસ આવ્યું છે. હોન્ડાઈ આપતી નથી. હોન્ડાઈ તો ખાલી ગમે એટલી આપણે લેટેસ્ટ ગાડી મૂકી લઈએ એમાં ઓલું જ આપે છે કે બીટી રેડિયો અને ઓકે. હા એવું છે. બાકી હવેની જે અમારી છે ને, અમારી પાસે ગાડી છે ને ક્રેટા જે નવું મોડલ છે એમાં છે ડિસ્પ્લે. હા એમાં આવું લગભગ આવે જ છે, એપ્સ ને બધું એવું બધું. બાકી આમાં તો ગીત ના બતાડી શકીએ. તમે જોડાયેલા રહ્યો, તમને ફૂલ એન્જોય કરાવી. જગના નાથ ને તો જગ આખું જાણે, વૃંદાના નાથ. કોપીરાઈટ આવી જાય મિત્રો, કોપીરાઈટ. થોડી ક્લિપ. પેટ્રોલના ટાંકા હોય ને અહીંયાથી આગળથી લેવામાં આવે છે. જો આ છે આખી નાયરા કંપની. સેમ 4 ની ટાંકી છે ને, ખાલી નાયરા કંપની છે. આગળથી છે ને આ જો જે પેટ્રોલ ડીઝલ ટાંકા આવે ને આગળથી આવે છે. તમે ગમે સિંગર ને સાંભળો, ગમે ને સાંભળો, પણ લાઈવ કોન્સર્ટ આ જે છે ને આ સાંભળજો. આ જે માણસો છે ને અમુક છે, આ જે માણસો રાજભા છે, આદિત્ય છે, બીજા એવા ઘણા બધા કલાકાર છે. એને સાંભળવાની કઈક છે ને મજા જ અલગ છે. તમે ખાલી આ સાંભળો થોડુંક, ખાલી આનો સાઉન્ડ. અમુક એવા કલાકાર છે, રાજભા છે, બીજા ઘણા બધા છે. અમુકને તો મને નામે નથી આવડતા, પણ ઈશ્વરદાન ને એ બધા યાર. મિત્રો આપણે એને જામનગર પૂછશું હમણાં થોડીક વારમાં. રિલાયન્સ ચાલુ થઈ જશે. નાયરા પાછળ ગઈ. આ જો આ ટાંકા બધા પડ્યા છે. હવે ડાયરેક્ટ આવશે રિલાયન્સ. હવે રિલાયન્સમાં તમને જોઈએ શું શું નવીન છે, મોલની જગ્યાએ શું બન્યું છે અને બીજું શું છે તમને બતાડીએ. બાકી ત્યાં લગભગ એને મેકડોનલ્ડ્સ બની ગયું છે નહીં? મેકડી હતું નતું? હા તો ખબર નહીં, પણ મેકડી છે એક. બાકી હવે નવીનમાં શું બન્યું છે ને એ આપણે જોઈએ. હું એ નથી ગયું કેટલા ટાઈમ. તો પારણે પુત્ર નાનો રણો છે, દુખી દેખી દુખી કોણ થાતું. આવી ગઈ છે ધીરુ કાકાની રિફાઇનરી. મુકેશ કાકાની, ધીરુ કાકાની. ધીરુ કાકો તો ના થાય તો આપણે ધીરા દાદા કહી શકીએ. આ બાજુ છે રિલાયન્સ, આ બાજુ એરિયો. જો વંદે જય હિન્દ કમેન્ટમાં લખી નાખજો. જય હિન્દ, જય હિન્દ, વંદે ભારત કમેન્ટ કરી દો ફટોફટ. આ ફ્રેમ છે, આપણે ફોટો છે. જો આ આખો ધીરુ કાકા રિલાયન્સ. આ બાજુ રિલાયન્સ છે. જો કામકાજ ચાલુ હોય. આ બધું પેક છે અત્યારે. જો આ મેકડી, આ બધું મેકડી ને એવું બધું છે. ને આગળ ઓલું મોલ હતું પણ એ હવે એમાં છે કે ભયાનક આગ લાગી ગઈ હતી રિલાયન્સ નો પંપ. બાકી ઓલા મોલમાં તમને ખબર જ છે કે ભયાનક આગ લાગી ગઈ હતી. એના કારણે બધું વેડફાઈ ગયું હતું. બધું એટલે વેડફાઈ ગયું હતું. પણ યાર અહીંયા આવીએ ને એટલે એક જ મન થાય કે વનતારામાં જઈએ. વનતારામાં પણ મિત્રો એમાં શું છે ખબર છે, ઇન્વાઇટેડ પર્સન જ અલાઉડ છે. આપણે આમ વિઝિટેડ તરીકે ના જઈ શકીએ. જો વનતારા વાળા આપણે ઇન્વાઇટ કરે ને, વનતારા થઈ જશે. હા ના ખબર નહીં ઈદા, પણ જો વનતારા ઇન્વાઇટ કરે ને તો જ આપણે જઈ શકીએ. તો ક્યાંક મને લડ્ડુ તો ફૂટે છે કે આ
વિડીયો ના, ભૂગી જાય વનતા બને જ છે. વિડીયો ભૂગી જાય વંતારા વાયા અનંત અંબાણી પાસે ને તો અમને જરીક મેલ કરજો બોલાવજો અમે તમારા ગુજરાતી માણસો જો ટ્રાફિક જો જોતા લાઈન લાગી છે એક કાન અને એક ગોપી હે વનરાવન મારા સુર ચાવે મારો શ્યામ કચકટંગ 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 નામ મિત્રો જામનગરમાં જોતા બિલ્ડિંગો ઓ ભાઈ 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 નવી નવી કઈક ને કઈક બિલ્ડિંગો બને જ છે તી આપણે પૂગી આવ્યા છીએ આ 4 રસ્તા દિગ્જામ સર્કલ 4 રસ્તા 3 રસ્તા તમે જી કયો ઈ માલધારી હોટલ. અહીંયા તમારે ખાવું હોય તો માલધારી હોટલ છે ગુજરાતી અનલિમિટેડ ફૂલ મસ્ત જમવાનું ગુજરાતીઓ પણ પંજાબી નહીં પંજાબી ગુજરાતી છે. છે પંજાબી મળતું છે વાહ તમને તો મોજ પડી જાય મિત્રો મેં તો આ બ્રિજ જો આ બ્રિજ આ ઓલો હમણાં નવો બ્રિજ નથી બન્યો તમને ખબર હોય તો ખ્યાલ હોય તો હવે થોડાક ટાઈમમાં મહિના કેટલા મહિના થયા છે વચ્ચે સર્કલ આવે થોડાક ટાઈમ પહેલા જ બન્યો છે ને આમાં વચ્ચે ઓલો સર્કલ નથી આવતો ઓલો સ્ટેચ્યુ રાણી લક્ષ્મીબાઈ. રાણી લક્ષ્મીબાઈ નો સ્ટેચ્યુ છે ને ચારે બાજુ ઓલું છે ઈ બ્રિજ બનાવવામાં આવ્યો એની ઉપર પહેલી વાર ફર્સ્ટ ટાઈમ તો એ બ્રિજ ઉપર જ જોઈ લ્યો ટ્રાફિક જો ઇંગલપટ્ટી જ છે આગળનો થઈ જશે. ઓકે અચ્છા એવું છે કા જો અહીંયા ટ્રાફિક થશે જ મિત્રો અહીંયા નંદી મહારાજ નંદી અહીંયા પહોંચી. નંદી મહારાજ ઉપર ચડી ગયા હતી મિત્રો હમણાં અમે પૈસો કરતા હતા મારી નજર પડી અહીંયા જો જાવું છે જાંબુડા છે ને જાંબુડા છે કે ચાલુ ને જાંબુડા નથી બીજું છે. બીજું છે વોટર પાર્ક બીજું નથી. ભાઈ ગેટ ભાઈ. કેમ છે? જોઈ લ્યો ઇટાલિયન. આ કેવું જાપાનીઝ. ગેટ હા ઓલા જેવો લાગે ઓલો મિકી માઉસ ને ના આવતા હોય ડિઝનીલેન્ડ જેવો ગેટ લાગે એટલે જેવું છે. તો માલ મટીરીયલ બારે પડ્યું હોય હજી બને જ છે ઈ. હા. વોટર પાર્ક બહુ મસ્ત છે બાકી. મિત્રો વ્યૂ કેમ છે જો તમે ઓ જક્કાસ એકદમ ઓ જોતા મસ્ત છે મિત્રો બહાર નીકળવા ભેગું જી તપ લાગે છે ને અત્યારે રાજકોટ થી અમે થોડોક રાજકોટમાં જ ઓલમોસ્ટ પૂગી આવ્યા છીએ જો પાછળ ઓલી શિવશક્તિ હોટલ છે ને અહીંયા હે ને શેરડીનો રસ પીવા માટે બ્રેક રાખ્યા હું હે આમે જેડી છે જય દ્વારકાધીશ. જેડી જય દ્વારકાધીશ તમને બધાને પણ જેડી મિત્રો ના એક તો આ ગાડી આ ઓલી શું કહેવાય ગરમ થઈ જાય છે ને એટલે એને પૂરો મળી જાય ગરમ થતી નથી ગાડી ના જો સીએનજી જેટલે આરામ દેવું પડે એટલે અમે ઠંડા થવા હાટુ આ રાખી છે શેરડીનો રસ પીએ છીએ ને આને ઠંડી રાખવા હાટુ આને ઊભી રાખી દીધી છે એવું છે ખરેખર બહુ મસ્ત છે શું કેવું તારું આટલું જોઈએ ને તો પેટ કાઢું થઈ ગયું. બહુ ટાઢા થઈ જાય આપણે જો ભાઈબંધ રસ કાઢે છે ને મિત્રો બારે છે ને ડિગ્રી તાપમાન છે એવી ગરમ લૂ આવે છે ને કે તમે વાત ન પૂછો મારે તમને શું કેવું એવી લૂ આવે છે બરાબર એટલે ગાડીમાં છીએ એટલો ટાઈમ સારું છે બારે નીકળ્યા એટલે આ લાલ ટમેટા જેવા થઈ જવાના છે એમાં કઈ શંકાનો સવાલ નથી એવું છે બધું રાજકોટ હજી તો રાજકોટ એન્ટર નથી એન્ટર થાવ 40 ડિગ્રી થઈ જાય 2 ડિગ્રી ત્યાં જઈને વધી જાય જો મિત્રો આ બધા મારવાડીના સ્ટુડન્ટ છે તમે પારુલમાં હવે જોતા હો ને કાળિયા આ અહીંયાના છે મારવાડીના જો કાકા બેઠા છે બાકી ને આપણે અમાર ભેગો એક આ વડીઓ જોડાઈ ગયો છે ન્યુ પ્લેયર એડેડ કોંગ્રેચ્યુલેશન કોમેન્ટ કરી દો આ અમાર ભેગો સુરેન્દ્રનગર આને લેવાનો તો આ આવી ગયો ને હવે આપણે નીકળીએ સીધા આપણા જર્ની ઉપર આપણા ડેસ્ટિનેશન ઉપર તો કન્ટિન્યુ રહેજો મિત્રો હે ને સીએનજી ની અછત આવી ગઈ છે પાછો જોઈ લે અચ્છા રાજકોટ નથી પૂરું થઈ ગયું. ફટાફટમાં જોઈ આવ પ્રેશર છે કે નથી નકર આપણે આગળ વહી જાય પાછા. હા પ્રેશર જો અહીંયાથી હમણાં હું નકર આમ જોઈ traffic ક્યુઆર થઈ કોડ જાય. સ્કેન થઈ જાય કરી નાખું પ્રેશર પૂછી આવ કેટલાનું પ્રેશર છે પ્રેશર છે 200 નું તું અહીંયા જોઈ આવ 200 નું અહીંયાથી દેખાય છે તું વાલપા જોઈ આવ જાવ જાવ અરે 200 નું જ છે હાલો મિત્રો જો આને દેખાડી આ એ માની હે નહીં નકા ઓનલાઈન કેસ હે ઓનલાઈન ના ઓનલાઈન નથી જો આ ટકા પડ્યા એ પડ્યા તાકાત રૂકા ક્યાં મિત્રો પ્રેશર ચેક કરતા અહીંયા પ્રેશર કેટલાનું છે જો પ્રેશર 200 નું હોય ને તો આપણે લખાવું છે જો કે 200 નો જ છે વાંધો નહીં આવે હાલો તો મિત્રો ગેસ એ ઓનલાઈન છે 200 નો પ્રેશર છે બધુંય છે એટલે હે ને ઓલરેડી 3-4 હાથ 3 કિલો આવી જાય 3-4 કિલો આવી જાય કારણ કે અમે નીકળ્યા 4 કિલો નહીં વધુ આવી જાય ના 5 કિલો આપણે આવ્યો તો પાછી નીકળ્યા હતા તઈ ના 5 કિલો નતો વધુ આવ્યું 5-6 કિલો આવ્યો તો વધી વાંધો નહીં એટલું આવે એટલું 200 નો પ્રેશર છે ને ઓનલાઈન પંપ છે એટલે હાલો મિત્રો મસ્ત મજાનું સીએનજી પુરાવી લીધું છે સીએનજી આવ્યો છે 504 રૂપિયા પેમેન્ટ થઈ ગયું છે બધું થઈ ગયું છે હવે આ ઇકો વાળો આગળ નીકળે એટલે આપણે નીકળીએ એના ભેગા ભેગ વાગ્યા છે દોઢ વાગવા આવ્યા ઓલમોસ્ટ હવે કંઈક આપણે ભોજન કરીએ આપણે કંઈક જમીએ આ છે હોટલ વેઈ બસ તપાસ કરી પણ અહીંયા છે ને બધું જમવાનું પંજાબી જ છે આપણે ખાવું છે ગુજરાતી
એટલે ચોટીલા જઈને તપાસ કરીએ કે આ રોડ ઉપર ક્યાંક હારી આવશે તો ત્યાં જમી લેશું. ફાઇનલી આપણે હે ને કે ચામુંડમાના વિસ્તારમાં પૂગી આવ્યા છીએ ને આપણે ચોટીલા પૂગી ગયા છીએ. એ રહ્યો સામે જો શિખર તમને દેખાતું હોય તો ચોટીલાનો પર્વત એ ને વાહે બધી વ્યવસ્થા કરી છે ભક્તો માટે તડકો ના લાગે. ઓલી વખતે હતી, આ વખતે ખબર નહીં. ઓલી વખતે તો હતી. આજે વાલભાઈ ચડાઈ જાય ચોટીલા ચડીએ આપણે હે ચડાઈ તો જાય. મિત્રો જમવાનો પ્રોગ્રામ કરીએ છીએ ક્યાંક આગળ સારી હોટલ આવે ને તો સૌથી પહેલા જમી લઈ. 2 વાગે તો હોટલો બંધ થઈ જાય, કાંઈ નહીં મળે અહીંયા રહેવું એમને. આ 3G હોટલ છે કે જ્યાં અમે સ્ટોપ કરીએ છીએ. સારું જમવાનું ટ્રાફિક જોઈને તો સારું લાગે છે. હવે જોઈએ. ઓ પોલીસ ઉભો છે, આ જો ગુજરાત પોલીસ. વાહ ભાઈ વાહ. જોઈએ હવે જમવાનું કેવું છે નહીં. તો મિત્રો ફાઇનલી હવે છે ને જમવાનું વેદ આવ્યો છે. આપણે હવે એક સારી હોટલ મળી છે ને આમ એસી વાળી મળી છે એટલે તડકો તો ના ખાવો અમારે. ને હોટલમાં અનલિમિટેડ થાળી છે એટલે એ કંઈ પ્રોબ્લેમ નથી. ગુજરાતી છે એટલે હાવ પ્રોબ્લેમ નથી. બાકી આ રહી થાળીને આવી કંઈ હોટલ છે જો એસી હોલમાં રેસ્ટોરન્ટ. મિત્રો પેટ પૂજા થઈ ગઈ છે. બહુ જ મસ્ત જોરદાર 1 નંબર જમવાનું હતું ગુજરાતી. ઓહો ને એની રોટલી તમે ખાઈ લ્યો એટલે તમે ઘરની રોટલી ભૂલી જાઓ. આપણે કેમ રોટલા થાપતા હોય ને મમ્મીને, આપણા મમ્મી જયારે પણ ફોન રાખવા જોઈએ. મમ્મીને કેમ આમ રોટલા થાપતા હોય, કેટલો રોટલો બને તમને ખબર છે ને? આ હથેળી કરતા મોટો રોટલો બને. એ રોટલા કરતા મોટી એની રોટલી હતી. 2 રોટલીમાં તમે 2 રોટલીમાં તમારું પૂરું થઈ ગયું. આવો એટલે દેવાંગી હોટલની મુલાકાત લેજો. જમવાનું સરસ હતું, સર્વિસ સારી હતી. જય માં ચામુંડા ચોટીલા, જય માં ચોટીલા. કોમેન્ટ કરી નાખો. જો મિત્રો આવી ગયો ઝાલાવાડ. આપણે કઈ કામ નથી. ઝાલાવાડ અહીંયાથી નીચે જવાનું છે. આગળ જાય બગોદરા થી ડાયરેક્ટ આણંદ નીકળી જાવ મિત્રો. આને વડોદરા દેખાડતા આવીએ. આને લક્ષ્મી વિલાસ પેલેસ ને દેખાડી આવીએ. અમદાવાદ જાય છે. હા રસ્તો ને. મિત્રો રોડ ઉપર પાણી દેખાય છે. પાણી નથી કઈ. હવે પાણી સમજતા એ નહીં. આ લૂ પડે છે. તમારી ગાડીને ટેમ્પરેચર જો તો તમે ખાલી બતાડો. ગાડીનું ટેમ્પરેચર બતાડો. જો ગાડીનું ટેમ્પરેચર જો. ગાડીનું ટેમ્પરેચર કેટલું છે? 45 ડિગ્રી તો ખાલી ગાડીનો ટેમ્પરેચર છે. વિચારો ગમે બારે કેવી લૂ પડતી હોય, ગરમી કેવી હશે. તો આગળ પાણી દેખાય જાણે રસ્તા ઉપર પાણી છે. જો પાણી દેખાય ને જોતા સમુદ્ર છે જાણે. જો આપણે આવ્યા છીએ સુરેન્દ્રનગર. તો હવે હે ને એક મોટા જાણીતા નામચીન બહુ જ ફેમસ વ્યક્તિને મળતા જશું. કા અહીંયા જ રહીએ તો ક્યાં રહીએ? હે મિત્રો તમે કયો ક્યાં રહીએ? મોટા માણસનું નામ શું છે તમે કયો, કમેન્ટ કરી દો. કરી દીધું. ઊંઘીની વાત કરું ખબર છે? દેવાયત ખવડ અહીંયાનો જ છે સુરેન્દ્રનગરનો. પણ અત્યારે ફિલહાલ ક્યાં રહીએ છે એ ખબર નહીં. નો આઈડિયા. રાજકોટ રહીએ. બાકી તો ફિલહાલ આપણે હે ને ધીરે પડ્યા જાય છે. આ રસ્તો સીધો નીકળશે આપણે બસ સ્ટેન્ડ. સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ છે ને ત્યાં નીકળશે. ના સીધો જવા જ દે તો. આ છે રિલાયન્સ મોલ. સુરેન્દ્રનગર સિટીમાં આપણે એન્ટર થઈ ગયા છીએ. અહીંયા મોલમાં આપણે ઓલી વખતે ગયા હતા. જો તમને યાદ હોય તો, ના યાદ હોય તો જઈ લોક જો આગલા. હવે આપણે જવાનું છે જમણી બાજુ. મને તો એમને મોટે યાદ રહી ગયું છે હવે તો સુરેન્દ્રનગરના રસ્તા. આવું કંઈક છે જો સિટી. તમને એવું લાગે નહીં કે સિટી છે? નોર્મલી આપણે કેમ દ્વારકામાં રખડતા હોઈએ એવું જ છે. દ્વારકા કરતા આમ મોટું છે ને અહીંયા ઘણું બધું છે. ખરી કેટલા મોલ છે, કેટલા શોરૂમે છે. આગળ જતો શોરૂમે આવશે તમને. થિયેટર છે. આ બાજુ આગળ જઈને સીયુ સિનેમા આવશે. ત્યાંથી આપણે ડાબી સાઈડ જવાનું છે. મિત્રો અહીંયામાં તમને આવું લાગશે કે ગમે સોસાયટીમાં આવ્યા છીએ આપણે. આગળ જશું ને એટલે આપણે જે ઓલા વખતે આવ્યા હતા જ્યાં રોકાણા હતા ને ત્યાં જ પાછું જવું છે. ત્યાં જ પાછું રોકાશું કારણ કે ત્યાં સારું છે. આમ બધું નોર્મલ ને સ્વચ્છતા બહુ સારું એટલે આમ ચોકસાઈ બહુ છે ત્યાં. મોર્નિંગ મિત્રો ઓલી વખતે રૂમ મળ્યો હતો ને એની ઉપરનો રૂમ આખરે મળ્યો છે. વહેલા બે પડ્યા છે પણ આ રૂમ છે ને થોડો ઘણો ગરમ છે કારણ કે હાવ ટોપ ફ્લોરનો રૂમ છે. પાછો અહીંયા બારીમાંથી પોસી બાફ આવે છે. પવન નામી આવે નથી ભાઈ. તો લાગે દ્વારકા જેવું ક્યાંય નથી. ઓ એ તો 100%. જો તમે બહારનો નજારો બતાવો. જો તમે અહીંયાથી આમ રૂમ કરો સસ્તા રૂમ એવો મિત્રો 900 રૂપિયા 2 દી મળ્યો આવે. પછી આને કઈ લડી ન લેવાનું હોય. જો તમે અહીંયાથી બહાર નીકળો એટલે અહીંયા વોશરૂમ ને એ બધું આવી જાય. બાકી અહીંયાથી બાલ્કની જો કંઈક આવો નજારો છે. ઓ ભાઈ હા મેં આઈસ્ક્રીમની શોપ છે. ગરમી લાગે તો સામે આઈસ્ક્રીમની શોપ છે. અહીંયાથી સીધું આ હું પડ્યું જવાનું મિત્રો. હું જો ટેબલ ખુરશી ને બધી ગોઠવેલ છે. ત્યાં જઈને ખાઈ પી લેવાનું. હવે થોડીક વાર આરામ કરીએ પછી સાંજે ક્યાંક નીકળશું. તો મિત્રો અત્યારે છે ને આ વ્લોગને આપણે એન્ડ કરીએ છીએ. આ વ્લોગ બહુ જ મોટો થઈ ગયો છે. મારા મત મુજબથી બહુ જ મોટો થઈ ગયો છે. તો આ વ્લોગને એન્ડ કરીએ. આ વ્લોગ એન્ડ થતા જો બીજો વ્લોગ ચાલુ કરી છે કે તમને કાલે જોવા મળશે.
તો બન્યા રહેજો અને કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. આજના બ્લોગમાં આટલું જ રાખીએ. મજા આવી તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાકી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય.